નમસ્કાર મિત્રો, સાંદીપનીના સદગુણોની સુવાસ 16મો મણકો. આપણે ઘણા સમયથી જે કારકિર્દીમાં વિદ્યાર્થીઓ કંઈક કર્યું હોય એને મળવામાં આપણે બાકી રહી જતું હતું, એ આપણે વળી પાછું શરૂ કર્યું છે. મિત્રો, 16 જેટલા મેડલ છે, અંદાજિત 19 જેટલા સર્ટિફિકેટ છે. અને આ જે કારકિર્દીમાં જેમને આ મળ્યા છે એવા મારી બાજુમાં પઢિયાર યશ પંકજભાઈ, એમના પિતાશ્રીનું નામ છે અને માતાનું નામ રેખાબેન છે. નર્સરીથી માંડી અને ધોરણ 12 સુધીનો અભ્યાસ એને સાંદીપની સ્કૂલમાં કર્યો છે. અને અત્યારે આપણે યશભાઈ છે એનો ટૂંકો પરિચય કે અત્યારે કારકિર્દીમાં તમે કયો કોર્સ કરી રહ્યા છો અને શું અત્યારે તમે સમાજને આપી રહ્યા છો એના વિશે થોડીક વાતો કરો. મારું નામ પઢિયાર યશ છે. હું અત્યારે એચએન શુક્લા કોલેજમાં બીપીએસ કોર્સ કરી રહ્યો છું અને જુનિયર સ્કૂલમાં હું જોબ કરી રહ્યો છું કોચિંગની સ્કેટિંગ માટે. વાહ, ખૂબ સરસ. એમની બાજુમાં છે એ હર્ષર પૂજારા છે અને સાંદીપનીમાં જ્યારે ચોથા ધોરણથી જ્યારે યશે સ્કેટિંગની શરૂઆત કરી ત્યારથી એ કોચ તરીકે એમને મળ્યા છે અને હાલની સ્થિતિમાં સતત એમને માર્ગદર્શન આપી રહ્યા છે. હર્ષર, યશની ડિસિપ્લિન બહુ સારી છે, એની બે ચાર વાતો તમે એમ કરો કે આ બાળક આટલો આગળ વધ્યો તો ક્યાં ક્યાં એનામાં ડિસિપ્લિનના ગુણો છે એ તમે વાત કરો. ધોરણ 4 માં જ્યારે યશ સ્કેટિંગ ચાલુ કરેલું એ ટાઈમ પર એક બેઝિક સ્કિલ તરીકે સાંદીપની સ્કૂલ દ્વારા બાળકોને સ્કેટિંગ શીખવાડવામાં આપણે આવતું હતું. પછી છેલ્લા સતત 10 વર્ષ થયા, 12મા ધોરણ સુધી સાંદીપની સ્કૂલમાં ભણતો હતો ત્યાં સુધી એ કન્ટિન્યુ સતત મહેનત કરતો હતો અને સ્કેટિંગમાં રેગ્યુલર પ્રેક્ટિસમાં આવતો હતો. પછી એમનું કારકિર્દી ચાલુ થઈ, બીપીએસ એમને કોર્સ ચાલુ કર્યો અને લાસ્ટ 1 વર્ષ ત્યાં જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એઝ અ સ્કેટિંગ કોચ જઈ રહ્યો છે. અને એ 8 વર્ષ સ્કૂલના અને 2 વર્ષ અત્યારના ટોટલ 10 વર્ષ થયા, પણ એનો સ્વભાવ અને એની શિસ્ત એક જ સારું છે કે ભાઈ એનામાં કોઈ પણ જાતના એવા દુર્ગુણો અથવા તો દુર્વ્યવહાર કોઈ માટે નથી અને બહુ જ શિસ્તતા છે. સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર, પછી કોચિંગ માટેમાં કોચિસ જેટલા પણ એમની સાથે એસોસિએટેડ છે, પછી એમના માતા પિતા, આ બધા પ્રત્યેનું એમનું વલણ ખૂબ જ સારું છે અને બધાનું કહ્યું માને છે અને શિસ્તમાં રહે છે. હા, આ હર્ષર કે છે એ તદ્દન વાત પૂરી સાચી છે, કારણ કે એટલો સમર્પિત વિદ્યાર્થી છે. હું આજના તમામ વિદ્યાર્થીઓને પણ હું આ કહેવા માંગુ છું કે જે બાળક ડિસિપ્લિનથી રહે અને એનું સમય પાલનથી આગળ વધે તો એ પોતાની કારકિર્દી તરફ ખૂબ આગળ વધી શકે એમ છે. સાંદીપની સ્કૂલના બે વિચારો અહીંયા પ્રેઝન્ટ હું કરું છું. આ બાળક એમાં પૂરેપૂરું એમાં સમર્પિત છે. એક તો અમે એવું ઈચ્છીએ છીએ કે નાની ઉંમરેથી ભણવાની સાથે સાથે એ વિદ્યાર્થી રોજગારી મેળવતો થાય અને માતા પિતાને આર્થિક બોજ ઘટી જાય નહીં, પોતે જ એ ફીસ ભરવા માંડે. એમાં યશ આવે છે. સેકન્ડ નંબર કે ઈ ફેમિલીની સાથે હળી મળીને રહે, માતા પિતાનું કહ્યું કરે અને સરસ રીતના પરિવારની સાથે રહે. એમાં યશભાઈને મારે પૂછવું છે કે તમને ક્યારથી તમને આ સેલરી શરૂ થઈ અને તમે માતા પિતાને કે તમારા કોર્સની કેટલી શું ફીસ ભરી એના વિશે થોડીક વાતો કરો. મારી સેલેરી લગભગ 1 વર્ષ ત્યાં શરૂ થઈ ગઈ છે. વાહ, બહુ સરસ. હું મારો તમામ ખર્ચો ઉપાડી શકું છું અને મારા ભાઈને પણ એટલો સપોર્ટ છે. હા, ભાઈનું નામ લીધું, વીર અને વંશ, જે અત્યારે સાંદીપની સ્કૂલમાં 7મા ધોરણમાં અભ્યાસ કરે છે અને યશ એમને પણ સ્કેટિંગ કોચ તરીકે અને સ્પોર્ટ્સની કારકિર્દીમાં ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. યશ, આ મહેનત જે કરી છે એ ખૂબ કાબિલે દાદ છે. એટલે જે એની પ્રેક્ટિસ છે, કેટલો સમય ભૂતકાળમાં તું કરતો અને અત્યારમાં કોચ લેવલે તું જીનિયસ સ્કૂલમાં તો જાસ, પણ સાથોસાથ હજી પણ તારી પ્રેક્ટિસ ચાલુ છે. તો કેટલી કલાકનું આ શેડ્યુલ હોય છે પ્રેક્ટિસ? પહેલા તો મારો 2.5 થી 3 કલાકનું પ્રેક્ટિસ ચાલુ હતી, પણ અત્યારે સવારના 10 થી સાંજના 5 સુધી હું જીનિયર સ્કૂલમાં જાઉં છું
ને સાંજે 6 થી 8 9 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી રહ્યો છું. વાહ, ખૂબ સરસ. હર્ષર, એના માતા પિતા પંકજભાઈ અને રેખાબેન આર્થિક રીતના અને યશની સ્પોર્ટ્સની કારકિર્દી માટે કેટલા એ સપોર્ટિવ રહ્યા, એના વિશે થોડીક વાતો કરો. જ્યારે ધોરણ 4 થી યશે સ્કેટિંગ ચાલુ કર્યું ત્યારથી એમના માતા પિતાનો સહયોગ પૂરેપૂરો રહ્યો છે સ્કેટિંગ બાબતે. એ વાતને આજે એવું સમજો કે 10 વર્ષ થઈ ગયા છે, બરાબર છે? બરોબર. કે ચોથા ધોરણથી 12મા ધોરણ સુધી 8 વર્ષ ને અત્યારના 2 વર્ષ, તો 10 વર્ષમાં એમના વાલીનો સપોર્ટ, એમના માતા પિતાનો સપોર્ટ બધી જ જગ્યાએ પૂરેપૂરો છે. અને એમાં એમનો સિંહ ફાળો છે કે એ બધી જગ્યાએ એમને ટુર્નામેન્ટ હોય, પ્રેક્ટિસ હોય, કોઈ પણ સમય હોય, કોઈ પણ સંજોગો હોય, તો પણ યશની ક્યારેય પણ પ્રેક્ટિસ બંધ નથી કરાવી અથવા તો યશને ક્યારેય પણ નથી મોકલ્યું, એવું બન્યું નથી. અને હવે સાથે સાથે છેલ્લા 4 વર્ષથી એમના બંને ભાઈઓ વીર અને વંશ એ બંનેને પણ સાથે પ્રેક્ટિસમાં મોકલે છે અને એમનો ખૂબ જ સારો એવો સપોર્ટ સ્કૂલને પણ છે અને સ્કેટિંગમાં પણ એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે. સાહેબ, એક સ્પોર્ટ્સમેન તરીકે હંમેશા સ્પોર્ટ્સને એવું વ્યક્તિને સામે એવું આવતું હોય કે 2-3 વખતથી સતત એને આગળ જે નંબર આવ્યા હોય, જિલ્લા લેવલે યશભાઈ સતત ઝળકે છે ને આ 16 જેટલા મેડલ એની જ, જેને કહેવાય કે પ્રેક્ટિકલ આપણે રાખેલા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આમ પૂરા, જેને કહેવાય ને કે ઈ પકડીને બેઠેલા હતા યશ જ્યારે એન્ટ્રી કરી ત્યારે. અને યશે એને કેવી રીતના ડાઉન કર્યા, કે યશે એના કરતા કેવી રીતના પ્રેક્ટિસ વધુ સારી કરી અને આ 16 જેટલા મેડલ આવ્યા, એના વિશે થોડી. અને સાથોસાથ એવી કોઈ કોમ્પિટિશન કે યશને ને તમને આમ જુસ્સો આવ્યો હોય કે હા યશે કરી બતાવ્યું, એવું કોઈ બનાવ હોય તો કયો. યશને એવું સમજીએ કે આપણે 10મા ધોરણમાં આવ્યો જ્યારે પરિપક્વ થઈ ગયો, એટલે 11મા 12મા ધોરણથી એમની જે સતત 2.5 થી 3 કલાકની મહેનત છે, તો જનરલી એવું હોય છે કે બાળકોની મહેનત જે હોય છે એ પ્રોપર વેમાં થાય. 2.5-3 કલાકની એમની પોતાની મહેનત, પછી વચ્ચે એ સાયકલ સવારે 1 કલાક 1.5 કલાક સાયકલ ચલાવવા માટે જતો. આ બધી મહેનતના લીધે જે બાળકો અત્યાર સુધી નંબર લઈ આવતા હતા એમને ખૂબ જ સારી એવી ટક્કર આપી છે અને એની સાથે સાથે એ પોતે પણ આગળ વધ્યો છે. અને ઘણી બધી એવી કોમ્પિટિશન હોય કે જેમાં આપણે એવું ઈચ્છતા હોઈએ કે યશ પહેલો નંબર લઈને આવે. તો આવું એકાદ વખત બનેલું છે કે ભાઈ યશને જુસ્સો પૂરેપૂરો છે, પૂરેપૂરો એનો પ્રયત્ન કરે છે અને ફર્સ્ટ નંબર લઈને આવેલો છે ઓપન સૌરાષ્ટ્ર કોમ્પિટિશનમાં. વાહ, બહુ સરસ. યસ, નાના 2 ભાઈઓ વીર અને વંશ જે અભ્યાસ કરે છે, સ્કેટિંગમાં તું એને કઈ રીતના મદદ કરે છે અત્યારે? સ્કેટિંગમાં અત્યારે તો એને સારી સારી સ્કિલ અને સ્ટેપિંગ માટેની બધી, અને સ્કેટિંગ આગળ વધવા માટે હું પ્રયત્ન કરું છું. અને હમણાં સ્ટેટ રમવા પણ જવાના છે. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. અને પ્રેક્ટિસ તમે કઈક રોડ ઉપર કરી રહ્યા છો, એ કેટલો સમય હોય તમારે? એ 3 કલાક સુધીની હોય છે. એમાં લોંગ સ્ટેપિંગ મળે એ માટે રોડ ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અમે, અને વધુ આપણી સ્પીડ અને સ્ટેપિંગ ને લોંગ સ્ટેપ ખુલે એ માટે રોડ ઉપર અમે પ્રેક્ટિસ 3 કલાક સુધી કરીએ. બરોબર છે. આ જે બીપીએસ નો જે કોર્સ કરી રહ્યો છું અને તું સ્પોર્ટ્સ લેવલે આગળ આવી રહ્યો છું, તો ભવિષ્યમાં કેવું તારું પ્રણાલી છે કે સ્પોર્ટ્સ તરીકે કેટલે સુધી આગળ વધવું? હું સ્કૂલમાંથી સ્પોર્ટમાં હતો તો મને એવું કંઈક હતું કે હું કંઈક કોર્સ પણ સ્પોર્ટ લેવલનો જ કરું, તો મેં બીપીએસ ટ્રાય કર્યો. હર્ષરે મને કીધું કે બીપીએસ લઈ લે તું. એટલે મેં કીધું આગળ મારે કોચિંગ એવું જ કરવું છે, સ્પોર્ટમાં જ આગળ વધવું છે. તો હર્ષરે મને બીપીએસ માટે સજેસ્ટ આપ્યું હતું. વાહ, સરસ. એક હર્ષર પૂજારાએ તારી કારકિર્દી માટે ખૂબ મહેનત કરી છે, તો એ જે રીતના મદદરૂપ થયા છે એની હર્ષર વિશેની થોડી વાત કર. હર્ષર તો મને ખૂબ જ મદદરૂપ થયા છે બધી જ રીતે. અને જ્યારે મને એવું હતું કે હું નહીં કરી શકું ત્યારે હર્ષરે મને ઘણો સપોર્ટ કર્યો છે એમાં. અને પૈસા ટકે બધી રીતે, ફીઝમાં પણ ઘણું બધું એમને સપોર્ટ કર્યો છે. યશભાઈ, તમે આ સંવેદનાની સુવાસ જે પ્રસરાવી છે, સતત પ્રસરાવતા રહ્યો. ભવિષ્યમાં આપણે માતા પિતા પોતાના માટે અને સમાજને કંઈક આપણે સારી રીતના કંઈક આપી શકીએ એ માટે વધુ સતત મળતા રહ્યું. પણ સર, આપણે જે અત્યારે વિદ્યાર્થીઓ જે અત્યારે કારકિર્દી આગળ વધી રહ્યા છે, જો શાળા લેવલે
તમે કોચ તરીકે અત્યારે શું પ્રયત્ન કરી રહ્યા છો? આપણે જે પ્રમાણે આપણે એમ સમજીએ કે હું છેલ્લા 8-10 વર્ષથી આ સ્કૂલ સાથે એસોસિએટેડ છું, બરાબર છે. તો જ્યારે આપણે સ્પોર્ટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું ત્યારે આપણે સાંદીપની અને રીના સ્કૂલ આપણે બંને મેનેજિંગ કરતા, બરાબર છે. ત્યારે આપણે 2 કે 3 એક્ટિવિટી બાળકોને પ્રોવાઈડ કરતા કે બાળકોને આપણે 2 કે 3 એક્ટિવિટીમાં આગળ વધારતા. પછી ધીમે ધીમે અત્યારના સિનારીઓ પ્રમાણે, અત્યારના ઓલા પ્રમાણે સાંદીપની સ્કૂલ દ્વારા ટોટલ 9 એક્ટિવિટી આપણે કરાવી રહ્યા છીએ. એમાં સ્કેટિંગ પણ આવી ગયું અને બીજી 9 એક્ટિવિટી આપણે કરાવી રહ્યા છીએ. તો એમાં બાળકોનું કરિયર, એમાં જે બાળકો એવા છે કે જે લોકોને ડેડિકેટેડલી સ્પોર્ટ્સમાં જ આગળ વધવું છે, એના માટે સ્કૂલ તરફથી, મેનેજિંગ ડિરેક્ટર તરફથી, ટ્રસ્ટીઓ તરફથી ખૂબ જ કોચિસને પણ સપોર્ટ છે અને બાળકોને પણ સપોર્ટ છે. એ ખૂબ જ સારી વાત છે. નહીં તો જનરલી કેવું હોય કે ભાઈ સ્કૂલમાં બધી સ્કૂલ સ્પોર્ટ્સને એટલો સપોર્ટ નથી કરતી હોતી, કારણ કે અત્યારે એવું છે કે શિક્ષણ પ્રાધાન્ય, એટલે કે શિક્ષણમાં જ કેરિયર છે, આવું બધાના મંતવ્યો અને વિચાર હોય છે. પણ જ્યારે સ્કૂલ તરફથી આટલી એક્ટિવિટી અને આટલો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે યશ જેવા બાળકો જે છે કે જે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવા માંગે છે અને શાળાનો સપોર્ટ હોય તો જ કોચ પણ કંઈ પણ વસ્તુ કરી શકે. તો આ પ્રયત્નો અથવા તો આ જે કંઈ પણ શાળાનો સપોર્ટ છે એના લીધે જ બાળક આટલું આગળ વધે છે, કોચ આટલા આગળ વધે છે. તો બને ત્યાં સુધી એવું નથી કે સ્પોર્ટ્સમાં કરિયર નથી. સ્પોર્ટ્સમાં પણ શિક્ષણ જેટલું જ, મીન્સ કે રમતગમતમાં પણ શિક્ષણ જેટલું જ કરિયર છે. તો જે શાળાનો સપોર્ટ છે એ મહત્વનો છે અને એ મને આટલા વર્ષમાં, છેલ્લા 10 વર્ષમાં સાંદીપની સ્કૂલ તરફથી 110% સપોર્ટ મળ્યો હોય એવું હું કહી શકું. અને એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે યશ પડિયા છે કે જેને આપણે એની પોતાની કારકિર્દી અત્યારે બનાવી રહ્યો છે. ખૂબ સરસ હર્ષર જે વાત કરી ને કે અધર એક્ટિવિટીઝ, આ ખરેખર જે છે ને કે મેથ્સ, સાયન્સ ને ઇંગ્લિશ વિષયમાં જો આગળ વધવું હોય તો આ પણ સ્કેટિંગ, ચેસ, કેરમ વગેરે જેવી ઇતર પ્રવૃત્તિ, એમાં રમતગમત વિભાગ આવી જાય છે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ આવી જાય છે. આ બધી જ એવી છે કે જો યાદશક્તિ વધારવી હોય, જો એને શરીર સારું રાખવું હોય તો આ જેને કહેવાય ને કે એક પ્રાણ પૂરે છે. તમે ડાયરેક્ટ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં આગળ ન વધી શકો. એના માટે તમારું શરીર સારું હોવું જોઈએ, એટલે કે ખોરાક લેવો જોઈએ સારો, અને એના માટે કોન્ફિડન્સ પાવર લેવો જોઈએ. એ રમત ગમત શ્રેષ્ઠ કક્ષાએ કોન્ફિડન્સ શીખવે છે. તો યશ અને હર્ષરનો આભાર કે સાંદીપની શાળામાં એ સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી. વિદ્યાર્થીઓ, આ પ્રેરણાદાયી વિડીયો છે અને અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે વિદ્યાર્થીને વધારે પ્રેરણા મળે અને જે કોઈ વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે કે સાંસ્કૃતિક ક્ષેત્રે કે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી રહ્યા છે એને આપણે લોકો સુધી પહોંચાડવા માટેનો આ વિનમ્ર પ્રયાસ છે. તો આ આપણે 17મા સંવેદનામાં ફરીથી મળશું. ત્યાં સુધીને બધાને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, જય હિન્દ.